નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 11 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો. છેલ્લા સમય દરમિયાન આપણે આ પ્રકરણ ઉપર અભ્યાસ કરતા હતા. એમાં આંતરમાળખાકીય સુવિધાઓ એમની ચર્ચા કરેલી હતી. આજે ત્યાંથી આગળ વધીએ તો છેલ્લી બે આંતરમાળખાકીય સુવિધાઓ એ હતી, એક શિક્ષણ અને બીજી હતી આરોગ્યની. કારણ કે આ આર્થિક વિકાસ છે જે પ્રાપ્ત કરવા માટે છે કોઈ પણ રાષ્ટ્રે પોતાનું બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એટલે કે આંતરમાળખાકીય સુવિધાઓ છે એને હંમેશા મજબૂત કરવું રહેવું પડતું હોય છે. કારણ કે જે ત્યાંથી વિકાસ ઝડપી બનતો હોય છે. રોડ, રસ્તા, પરિવહન, સંદેશા વ્યવહાર, ગેસ, વીમો, બેંક, શિક્ષણ, આરોગ્ય, આવી જે દેશમાં સ્થિતિ સુધરતી હોય છે એ દેશની આર્થિક વિકાસની પ્રક્રિયા ઝડપી બનતી હોય છે. આજે ત્યાંથી આપણે આગળ વધીએ તો ભારત જેવા દેશની અંદર આજે આંતરમાળખાકીય સુવિધાઓમાં ત્રીજો પડકાર છે એ છે આપણી સામે વીજળીનો છે. અમેરિકા કે વિકસિત રાષ્ટ્રોની સરખામણીએ ક્યાંક ને ક્યાંક અંશે આજે આપણા દેશની અંદર હજુ પણ વીજળી સામેના અમુક પ્રકારના અવરોધો ત્યાં છે. એટલે જેમ કે ભારતના તમામ રાજ્યોને વીજળી પૂરી ન પાડી શકાતી હોય, વીજળીનો પુરવઠો ઓછી માત્રામાં હોય, વીજળીના વધઘટ થવાના પ્રશ્નો હોય, આવી અનેક સમસ્યાઓ હજી ભારત એમાંથી પસાર થઈ રહ્યું છે. તો આગળ વધીએ. આર્થિક વિકાસનું સૌથી મોટું મહત્વનું ચાલક બળ એને વીજળીને ગણાવી શકાય. કારણ કે વીજળીથી એ આર્થિક વિકાસ ઝડપી બને. ઉદ્યોગો ભૂતકાળની અંદર ઔદ્યોગિક ક્રાંતિ વખતે કોલસાથી ચલાવવામાં આવ્યા. નો ડાઉટ ઉદ્યોગોનો પાયો છે એ કોલસાથી શરૂઆત થઈ છે, કારણ કે એને ઉર્જા પ્રાપ્ત થઈ એ કોલસાથી થઈ. પણ વર્તમાન સમયની અંદર એકંદરે જો ઝડપથી એકંદરે વિકાસ પ્રાપ્ત કરવો હોય તો ઉદ્યોગો ચલાવવા પડે, અને ઉદ્યોગો નિયમિત ચલાવવા માટે, યંત્રોને ચલાવવા માટે આજે વીજળી આવશ્યક છે, સ્વાભાવિક છે. તો વીજળીની હોવું અનિવાર્ય બની ચૂક્યું છે. એટલે વીજળી છે એ આર્થિક વિકાસ માટેના મહત્વના ચાલક બળ તરીકે ગણી શકાય. ગામડા અને શહેરના બંનેના આર્થિક વિકાસ માટે વીજળી છે એ અનિવાર્ય ચાલક બળ છે. માત્ર શહેર નહીં પરંતુ ગામડાને પણ એટલી જ માત્રામાં વીજળી જોઈએ, કારણ કે શહેરમાં ઉદ્યોગો વીજળીનો વપરાશ કરે છે, જ્યારે ગ્રામીણ વિસ્તારની અંદર એકંદરે કૃષિની અંદર વીજળીનો ઉપયોગ થાય છે. આથી કહી શકાય કે વીજળી છે એ ગામડા અને શહેર બંને માટે અનિવાર્ય છે. ગામડામાં મેં તમને કીધું કે કૃષિ, સિંચાઈ, ગૃહ અને નાના પાયાના ઉદ્યોગના વિકાસ વીજળીને જ આભારી ગણાવી શકાય. વીજળીથી આજે છે એ ગ્રામીણ વિસ્તારનો આર્થિક વિકાસ થયો છે. ખાસ કરીને કૃષિની અંદર સિંચાઈમાં વધુ પડતો ખાસ કરીને સબમર્સિબલ પંપ ચલાવવા માટેની વાત કરવામાં આવતી હોય કે અન્ય કોઈ પણ પ્રકારના ઉપકરણો હોય તો એમાં ક્યાંક ને ક્યાંક અંશે વીજળીની અનિવાર્યતા અવશ્ય છે. વળી ગૃહ ઉદ્યોગો પણ ગ્રામીણ વિસ્તારમાં અમુક અંશે ચાલી રહ્યા છે, તો એ ગૃહ ઉદ્યોગોને ચલાવવા માટે પણ આજે વીજળી અનિવાર્ય કહી શકાય. તે જ રીતે શહેરના ઔદ્યોગિક વિકાસ તેમજ સેવા વિભાગના વિકાસ માટે વીજળી ખૂબ જ મહત્વની ગણી શકાય. શહેરો ઉદ્યોગોને સાથે જોડાયેલા છે. સ્વાભાવિક છે કે ઇન્ડસ્ટ્રીયલ ઝોન મોટાભાગના છે એ ભારતની અંદર શહેરોની આસપાસના વિસ્તારમાં છે, એટલે શહેરોને ઉદ્યોગોને વીજળીની જરૂર પડતી હોય છે. વળી સર્વિસીસ, આંતરમાળખાકીય સુવિધાઓ એ જ બધી સેવાઓ છે, પણ એ સેવાઓને ચલાવવા માટે પણ ક્યાંક ને ક્યાંક અંશે એકંદરે વીજળીની અનિવાર્યતા પુષ્કળ હોય છે. ભારતમાં વીજળીની ઉત્પાદન ક્ષમતા વર્ષ 1950-51માં 2300 મેગાવોટ હતી, જે જુલાઈ 2009માં વધીને 1,54,574 મેગાવોટ થઈ છે. વીજળીને માપવા માટેનો એકમ વોટ છે, વોટ, કિલોવોટ, મેગાવોટ. હવે અહીં ભારત જેવા દેશની અંદર 2009ની અંદર જે વાર્ષિક વીજ ઉત્પાદન ક્ષમતા છે એ આપણી 1,54,574 મેગાવોટ છે. 1950-51માં માત્ર 2300 મેગાવોટ હતી, જે ખૂબ જ ઓછી કહી શકાય. પણ વર્તમાન સમયની અંદર એકંદરે આ વીજળીની માંગ જે રીતે વધી રહી છે એ રીતે આપણા દેશમાં વીજ ઉત્પાદન પણ ધીમે ધીમે વધી રહ્યું છે. 1950-51થી 2011-12ના 61 વર્ષોના અનેક ગણો વધારો થયો જોઈ શકાય છે. ઉત્પાદન વધારે સીધી અસર કૃષિ, ઉદ્યોગ અને સેવા વિભાગના વિકાસ પર થયેલી છે. કારણ કે જેમ જેમ વીજ ઉત્પાદનની ક્ષમતા ભારતની વધતી ગઈ એમ એમ ઔદ્યોગિક ઉત્પાદનમાં આપણને લાભ થતો ગયો. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક દેશની અંદર આજે વીજળીના ઉત્પાદન વધવાથી દેશની અંદર કૃષિ, ઉદ્યોગ અને સેવા એ ત્રણનો પણ વિકાસ ઝડપી થયો છે. વીજળી ઉત્પાદકના વપરાશ દેશ તરીકે ભારત વિશ્વમાં અગ્રેસર છે. ભારત વિશ્વમાં વીજળી ઉત્પન્ન કરનારા દેશ તરીકે 7મો ક્રમ ધરાવે છે અને વપરાશની અંદર 5મો ક્રમ ધરાવે છે. વપરાશ કંઈક અંશે છે એ આપણે વધારે છે, પણ ઉત્પાદન આપણું હજુ પણ અમુક રાષ્ટ્રોની સરખામણી ઓછું છે. અમુક વિકસિત દેશોની અંદર વીજળીનું ઉત્પાદન પુષ્કળ છે, પણ ત્યાં વપરાશ કરનારા લોકોની સંખ્યા ઓછી છે. એટલે એના કારણે થર્મલ પાવર એટલે કે તાપ વિદ્યુત મથક. વીજળી 4 રીતે મેળવવામાં આવે છે મિત્રો. જે પરંપરાગત સ્ત્રોત છે એ સિવાયના બિન પરંપરાગત સ્ત્રોતો ખરા જ કે જેમાંથી પણ વીજળી મેળવી શકાય છે, પરંતુ અહીં આપણે વાત કરીએ પ્રથમ પરંપરાગત સ્ત્રોતની. પ્રથમ પરંપરાગત સ્ત્રોત છે. પેલું છે થર્મલ પાવર સ્ટેશન, તાપ વિદ્યુત, જેમાં કોલસાને બાળી અને વીજળી મેળવવામાં આવે છે. લિગ્નાઇટ કોલસાને વધુ પડતા દહન કરાવી અને એમાંથી જે વીજળી મેળવવામાં આવે એને થર્મલ પાવર તરીકે ઓળખવામાં આવે. ભારતને મોટાભાગે આ પ્રકારની વીજળી પૂરી પાડવામાં આવે છે, જેમાં ગુજરાતમાં ધુવારણ, પાનંદ્રોમાંથી લિગ્નાઇટ કોલસો મળે છે અને એ ધુવારણ મોકલી અને એમાંથી વીજળી મેળવવામાં આવે છે.
હાઇડ્રો પાવર જલ વિદ્યુત દ્વારા પણ વીજળી મેળવી શકાય છે. પાણીનો ધોધ પાડી ઉપરથી અથવા તો જે છે બારે માસ જ્યાં ધોધ પડતો હોય તેવી જગ્યાએ ટર્બાઇન ફિટ કરી અને તેનાથી પણ વીજળી મેળવી શકાય છે. ન્યુક્લિયર પાવર પરમાણુ ઉર્જા યુરેનિયમ અને થોરિયમ જેવી કિરણોત્સર્ગી ખનિજોમાંથી અણુ વિભાજન કરી અને જે વીજળી મેળવવામાં આવે અને પરમાણુ ઉર્જા તરીકે ઓળખવામાં અથવા ન્યુક્લિયર પાવર તરીકે ઓળખવામાં આવે. ભારતમાં મહારાષ્ટ્ર, રાજસ્થાનની અંદર રાવતભાટા, મહારાષ્ટ્રમાં તારાપુર આવા પ્રકારના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ આવેલા છે, જેનાથી પણ વાર્ષિક વીજળી ઉત્પન્ન થઈ રહી છે. પણ ભારત જેવા દેશની અંદર યુરેનિયમનો જથ્થો ઓછો હોવાથી આપણે આ પ્રકારની વીજળી ઓછી મેળવી શકીએ છીએ. અન્ય એટલે કે બિન પરંપરાગતની વાત કરીએ તો વિન્ડ ફાર્મ પવનચક્કી દ્વારા છે એ પવનથી પણ પાંખિયાઓ ફેરવી જ્યાં નિરંતર 30 કિમીની ઝડપે પવન ફૂંકાતો હોય એ જગ્યાએ પવનચક્કી ફિટ કરવામાં આવે. ભારતની પાસે વિશાળ દરિયા કિનારો છે, જ્યાં વિના અવરોધે 15 થી 30 કિમીની વચ્ચે પવન ફૂંકાતા હોય છે, અથવા તો ઉચ્ચ પ્રદેશવાળા કે ધારવાળા વિસ્તારમાં પવનચક્કીઓ ફિટ કરવામાં આવે તો વીજળી મેળવી શકવાની શક્યતાઓ વધુ છે. બાયોગેસ વધેલા જે છે એ નકામા છાણ કે કૃષિ કે કચરા કે શેરડીના કૂચામાંથી જેવી રીતે ઉર્જા મેળવાય અને બાયોગેસ કહેવાય. મોટાભાગે ગુજરાતમાં અને ઉત્તર પ્રદેશમાં આ પ્રકારના પ્લાન્ટ વધુ હતા, જેને આપણે ગોબર ગેસ તરીકે પણ ઓળખી શકીએ છીએ, જેમાં છાણનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ ઉપરાંત સોલાર પેનલ ફિટ કરી અને વર્તમાન સમયમાં ભારત સરકાર દ્વારા સબસિડી આપી અને લોકો વધુ પ્રમાણમાં સોલાર પેનલ પોતાના છત ઉપર કે કૃષિની અંદર લગાવે કે જ્યાંથી એ પોતે તો વીજળી મેળવી શકે, સાથે વીજળીની છે એ વેચણી કરી અને પોતે આવક પણ વધારી શકે. એ માટે વર્તમાન સમયમાં સરકાર સોલાર પેનલ ઉપર વધારે ભાર મૂકી રહી છે, એટલે કે સૂર્યશક્તિ દ્વારા પણ વીજળી મેળવી શકાય. આ ઉપરાંત સરકાર સૂર્યશક્તિ એટલે કે સોલાર પાવરના વધુને વધુ ઉપયોગને લોકભાગ્ય બનાવવા માટે સતત પ્રયાસ કરે છે. સૂર્યશક્તિનો વિવિધ રીતે ઉપયોગ કરવા માટે સરકાર દ્વારા સૂર્ય કુકર અને સૂર્ય ગીઝર ખરીદવા માટે સબસિડી પણ આપવામાં આવે છે. મિત્રો, એક વાત બહુ સરસ અહીં વાત કહેવામાં આવે કે ગુજરાત છે ને એ આખા ઇન્ડિયાની અંદર સૌથી વધુ સૂર્યપ્રકાશ મેળવતું રાજ્ય છે. રાજસ્થાનની વાત નહીં કરી શકાય, કારણ કે રાજસ્થાનથી એ ઉત્તર ભારત નજીક છે. મોટાભાગનું વાતાવરણ ત્યાં ધુમ્મસવાળું હોય, રણની રેતી કે અમુક પ્રકારના તુખડિયા વાતાવરણને કારણે એટલી માત્રામાં ત્યાં કદાચ સૂર્યપ્રકાશ ન પહોંચતો હોય, પરંતુ ભારત જેવા દેશની અંદર એકંદરે સૂર્યપ્રકાશ ગુજરાત છે એ સૌથી અવ્વલ નંબર છે, કારણ કે ગુજરાતના મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. વળી એકંદરે ઉત્તર પશ્ચિમમાં આવેલું છે અને વાયવ્ય જે ખૂણો છે, જે કચ્છવાળો પ્રાંત છે, તે એકંદરે વધુ પ્રમાણમાં સખત ગરમ રહેતો હોય છે. આ સંજોગોની અંદર ગુજરાત છે સૂર્યપ્રકાશ મેળવવામાં અગ્રેસર છે. તો ગુજરાતે એકંદરે આ પ્રકારની ઉર્જા નાથવાના પ્રયાસો કરવા જોઈએ, તો જેનાથી વીજળી ઉત્પાદનનું પ્રમાણ વધારી શકાય છે. વર્ષ 2012-13માં થર્મલ પાવર એટલે કે તાપ વિદ્યુત મથકમાંથી 70%, જલ વિદ્યુત અને પવન ઉર્જા દ્વારા 16%, પરમાણુ ઉર્જા એટલે કે ન્યુક્લિયર પાવર દ્વારા 2% અને અન્ય પરંપરાગત સ્ત્રોતમાંથી 12% જેટલી વીજળી મેળવવામાં આવેલી હતી. ભારત સરકારે હાઇડ્રો પાવર અને વિન્ડ પાવરના ઉત્પાદનને વધુને વધુ પ્રોત્સાહન આપી રહ્યું છે, જેને મૂળ કારણ આ બંને દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં કોઈ પણ જાતનું પ્રદૂષણ થતી નથી તે છે. ખાસ કરીને જલ વિદ્યુતને એકંદરે પ્રદૂષણ રહિત સફેદ કોલસો કહી શકાય. મિત્રો, એના માટે શબ્દ વાપર્યો છે જલ વિદ્યુત માટે સફેદ કોલસો, કારણ કે જલ વિદ્યુતના એકંદરે વીજળી ઉત્પાદનની અંદર ક્યાંય પ્રદૂષણ થતું નથી. તાપ વિદ્યુતની અંદર છે એ કોલસાને રાખ જે છે એ ઊંચે હવામાં ઉડતી હોય પ્રદૂષણ કરી રહી છે, પરંતુ જલ વિદ્યુતમાં કોઈ પણ પ્રકારનું જાતનું પ્રદૂષણ થતું નથી. વીજળીનો ઉપયોગ ક્યાં ક્યાં ઇન્ડિયા કર્યું છે? કૃષિ, ઉદ્યોગ, રહેઠાણ, વાહન વ્યવહાર અને અન્ય અંદર વાત કરીએ તો 2012-13ના આંકડા એવું કે છે, અહીં આપણે વૃત્તાંશ આકૃતિ પણ બની શકે છે, આ યાદ રાખજો. રહેઠાણમાં 22%, ખેતીમાં 18%, ઉદ્યોગોની અંદર 45%, વાહન વ્યવહારમાં 2% અને અન્ય વીજ વહન છે, જેમ કે વિતરણ હોય કે અન્ય રીતે વપરાશ હોય તો એમાં 13% જે છે એ વીજળીનો ઉપયોગ થઈ રહ્યો છે. સૌથી વધુ વ્યાપક પ્રમાણમાં રહેઠાણ છે. પછીના સમય દરમિયાન જે આવે છે એ છે ઉદ્યોગો, સૌથી વધુ વ્યાપક વપરાશ થાય છે એ છે ઉદ્યોગોની અંદર. પછીના નંબરે રહેઠાણ આવે છે અને ત્રીજા નંબરે આવે છે ખેતી. એટલે 45% જે છે એ વપરાશ આજે ઉદ્યોગોની અંદર મશીનરી ચલાવવામાં ક્યાંક ને ક્યાંક અંશે ભારત વીજળીનો ઉપયોગ કરી રહ્યું છે. વીજળીનું ઉત્પાદન ભારતમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને હવે ધીમે ધીમે ખાનગી ક્ષેત્ર દ્વારા પણ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. વીજળી સામે કયા કયા પ્રકારના પડકારો છે મિત્રો? તો વીજળી સામે જે છે એ આજે મોટો પડકાર એ છે કે એની ઉત્પાદનની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ થઈ શકતો નથી. ક્યાંક ને ક્યાંક અંશે એકંદરે વારંવાર વીજળી વપરાશમાં અડચણો આવતી હોવાને કારણે અથવા તો વીજ પુરવઠો જાળવી ન શકાતો હોવાને કારણે જેટલી આપણે વીજળી બનાવીએ છીએ એનો ઉત્પાદનનો પૂરેપૂરો ઉપયોગ થઈ શકતો નથી. બીજો મોટો પડકાર એ છે કે આપણા દેશના વાર્ષિક 7 થી 8% વિકાસના દરને પહોંચી વળવા માટે એટલી વીજળી બનાવી જોઈએ એટલી હજી બનાવી શકાતી નથી. ક્યાંક ને ક્યાંક હજુ પણ વીજ ઉત્પાદન કે વીજ બનાવવા માટેના જે પ્લાન્ટ છે એની અછત છે. તો
જેટલી હદે વીજળી બનવી જોઈએ એટલી માત્રામાં વીજળી હજી સુધી બની શકી નથી. કારણ કે આપણે છે જીડીપીનો રેટને ઊંચો લઈ જવો હોય કે આર્થિક વિકાસને આપણે 7 થી 8% લક્ષ્યાંક હાંસલ કરવો હોય તો એના માટે ઉદ્યોગો અને કૃષિ બંને જે છે એ અગ્રેસર થાય એ માટેના પ્રયાસો કરવા પડે, પણ એને ચલાવવા માટે જે વીજળી જોઈએ એટલી વીજળી હજી ઉપલબ્ધ હોતી નથી. ત્રીજો મોટો પડકાર એ છે કે વીજળીની ઉત્પાદન ક્ષમતા કરતાં ઓછું ઉત્પાદન થતું જાય છે. જેટલી માત્રામાં જોઈએ, તમને ખ્યાલ છે તે પ્રમાણે કે આપણે જે છે દર બુધવારે કારખાનાની અંદર વીજળીનો કાપ મૂકવામાં આવે છે. આ મૂકવા પાછળનું કારણ એક એ છે કે એટલી વીજળી છે જ નહીં કે જેને આપણે 24/7 ચલાવી શકીએ. એટલે ત્રીજો પડકાર એ કહી શકાય કે વીજળીની ઉત્પાદનની ક્ષમતા કરતાં હજી જે છે એ ઓછું ઉત્પાદન થાય છે. એના કારણે ક્યાંક ને ક્યાંક દેશની અંદર હજી વીજળી એટલી માત્રામાં ન હોવાને કારણે આપણે એનો ઉપયોગ પૂરેપૂરો કરી શકતા નથી. નંબર 4, અયોગ્ય વહેંચણી છે. દરેક રાજ્યમાં એક સરખી એક સમાન વહેંચણી નથી. અમુક રાજ્યોના હજી ગામડાઓ પછાત છે, એ પછાત વિસ્તારની અંદર હજી વીજળી જે છે પહોંચાડી શકાણી નથી. વીજ વહન કરવાની પદ્ધતિ, કારણ કે વીજળી એમને તો ઘર સુધી પહોંચશે નહીં, એના માટે તાર ફિટ કરવા પડશે, એના માટે અમુક પ્રકારના પોલ લગાવવા પડશે, અથવા જે છે એ ટાવર ફિટ કરવા પડશે, પાવર હાઉસ બનાવવા પડશે, સબસ્ટેશન બનાવવા પડશે, ટીસી મૂકવા પડશે. આવા અનેક પ્રકારના જે છે એ વસ્તુઓની જરૂરિયાત પડશે, પણ એટલી માત્રામાં એ ઉપલબ્ધ ન હોવાને કારણે ક્યાંક ને ક્યાંક આપણે દૂરના વિસ્તારો સુધી, જ્યાંથી વીજળી બનીને દૂરનો વિસ્તાર છે ત્યાં સુધી પહોંચાડવા માટે જે વહન કરવાની સિસ્ટમ હોવી જોઈએ એ જે આપણી યોગ્ય નથી. વળી ભારત જેવા દેશની અંદર આજે વીજ ચોરીનું પ્રમાણ પુષ્કળ છે. ભારત જેવા દેશના લોકો જે છે પ્રામાણિકતા જે બાબતમાં દાખવવી જોઈએ, પ્રામાણિકતા દાખવી શક્યા નથી. એટલે ક્યાંક ને ક્યાંક જે વીજળી બનાવીએ છીએ એનું જે વળતર છે એ વીજ કંપનીઓને મળવું જોઈએ એ મળી શકતું નથી. કારણ કે વીજ બનાવવા માટે, વીજળીનું નિર્માણ કરવા માટે કોલસાને બાળવો પડ્યો, અનેક પ્રકારની વસ્તુઓમાંથી પસાર થવું પડ્યું. તો સામે જે વીજ કંપનીને વળતર મળવું જોઈએ મળી શકતું નથી. કારણ કે અમુક લોકો દ્વારા છે એ આજે વીજ ચોરી કરવા માટેના નિત નવીન રસ્મો અપનાવતા હોય છે. એથી વીજ ચોરીને કારણે ક્યાંક ને ક્યાંક દેશની અંદર આજે વીજળીની જે નિર્માણમાં જે ખર્ચ થયો છે એ આનું વળતર મળી શકતું નથી. વળી ઇન્ડિયા જેવા દેશની અંદર યુનિટના ભાવ ઊંચા છે, એટલે કે વીજળીના દર ઊંચા રહે છે. ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં વારંવાર વીજળીનું આવન જાવન થાય છે. રિપેરિંગ માટે જે છે એ સમય બહુ લાંબો થઈ જાય છે. આવા તબક્કા દરમિયાન એનો અયોગ્ય ઉપયોગ થાય છે. થર્મલ પાવર ચલાવવા માટે કોલસાની જરૂર પડે છે, પણ એ કોલસો ભારત જેવા દેશની અંદર ધીમે ધીમે ઘટી રહ્યો છે. રાજસ્થાન અને ઝારખંડ કોલસાનું પુષ્કળ ઉત્પાદન કરે છે, પણ એટલી માત્રામાં નહીં કે જે આખા દેશના જે છે એ જરૂરિયાતને આપણે પૂરી કરી શકીએ. એટલે ક્યાંક ને ક્યાંક વીજ ઉત્પાદનની ક્ષમતાની સાથે સીધી અસર એને જોડાયેલી છે કે જ્યારે કોલસાનું પ્રમાણ ઓછું હોય, વારંવાર વોલ્ટેજ વધઘટ થતા હોય, એટલે કે વીજળીનું આવન જાવન થતું હોય અને વીજળીના દર ઊંચા હોવાને કારણે ક્યાંક ને ક્યાંક દેશની અંદર આજે વીજળીની ઉત્પાદન જે થવું જોઈએ એટલી માત્રામાં થઈ શકતું નથી. તો આ બધા જે છે એ સુધારાઓ કરવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક દેશની અંદર જે છે એ આજે ઔદ્યોગિક વિકાસ ઝડપી બનશે. મિત્રો, આજે આપણે એક મુદ્દા પૂરતી વાત કરીશું, આ વીજળી વિશેની વાત કરીશું. આપણે પ્રશ્ન એક બનાવવાનો છે. વીજળી ક્ષેત્ર સામે, એટલે કે વીજળી ક્ષેત્ર સામેના પડકારો જણાવો, અથવા તો વીજ ક્ષેત્ર સામેના પડકારો જણાવો. આવો 2 માર્કનો એક પ્રશ્ન માત્ર બનાવવાનો છે. જે 5 મુદ્દાઓ છે તે બનાવવાનો છે, જે આપણે ફેસબુકની અંદર લખવાનો છે. મિત્રો, આજે આપણે હોમવર્ક પણ આપીશું. આગામી દિવસોમાં આપ એ હોમવર્ક સ્કૂલની અંદર જમા કરાવશો. જ્યારે આપ પોતે અસાઇનમેન્ટ અથવા તો જે છે વીકલી ટેસ્ટના પેપર આપવા હો કે જ્યારે કોઈ અન્ય વસ્તુઓ જે છે હોમવર્ક માટે જે CW આપવા હો ત્યારે પણ આપી શકો. એ માટે હોમવર્કની અંદર આપે છે એ પ્રકરણના અંતે આપેલા જે છે પારિભાષિક શબ્દો છે, પારિભાષિક શબ્દો હોમવર્કની અંદર લખીને ચેક કરાવવાના છે. વિષય શિક્ષક પાસે આ હોમવર્ક ચેક કરાવવાનો છે, ખાસ ખ્યાલ રાખજો. એટલે આપણે જ્યારે હવે આપણે કોઈ પણ અસાઇનમેન્ટ માટે આવીએ છીએ આવતા વીકની અંદર, ત્યારે આપણે આ હોમવર્કને પણ સાથે લાવીશું. આજના લેક્ચરને આપણે સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.